Okay. Namo Arantana, Namo Siddhana, Namo Aryana, Namo Jnana, Namo Roya Sausana, Eso Panchanamukaro, Sava Pavapanasana, Mangalancha, Savasing Paramam Hanglam, Omkaram Bindu Sanyuktam Nityandayanti Yoginam Kamadam Mokdam Sheva Omkaraya Namo Nama. Nama Samay Saraya Swanu Bhutya Chakasate Chitsabhavaya Bhavaya Sarva Bhavantarachide Ajnanatimirandhanam Jnana Anjana Salakaya Chaksurunmilitam Yena Tasmai Sri Guruve Namah Tirthankaro Jagatana Jayavantavarto Omkaranada Jinano Jayavantavarto Jinana Samo Sarana Sau Jayavantavarto Netirthachara Jagama Jayavantavarto Namo Tirthanayakane Namo Omkaranadane Omkara Sangaryotene Namo Te Sri Kunda Kundane Aho Upakara Jinavarno Kundano Dhvani Divano Jina Kunda Dhvani Apya Aho Te Guru Kanano Jina Kunda Dhvani Apya Aho Te Bhagavati Matano Dhruva Achalane Anupama Gati Pamel Sarve Siddhane Vandi Kahon Sutta Kevali Bhasita Asamaya Prabhrata Are Eka Suddha Sada Arupi Jnana Darshanamaya Kare Kai Anyate Maharu Jari Paramanu Matra Natiyare Om Namah Siddhebhyo Om Namah Siddhebhyo Om Suddhatmane Namaha. कौन अच्छा तो આપણે આજે લાસ્ટ ટાઈમ આપણે કરી હતું અને સમ ઓફ ધ થિંગ્સ વિલ બી રિપીટ અને પછી આગળ વધીએ કે અત્યારે આપણે પંચાસ્તિકાય શાસ્ત્ર ઉપર આપણે ચાલુ કરીએ છીએ. પંચાસ્તિકાય શાસ્ત્ર ઉપર આપણે સ્વાધ્યાય ચાલુ કરીએ એ પહેલા કુનકુન સ્વામી એમણે શું કર્યું, કઈ રીતે શાસ્ત્ર રચના કરી અને એનું થોડુંક આપણે એનો સમજી લઈએ તો આપણને એનો ઇન્ટરેસ્ટ વધારે થશે. કે 2000 વર્ષ પહેલા કુનકુન સ્વામી 6-7મા ગુણ પર ભાવલિંગી મુનિરાજ અને પોતે પોતાના પુરુષાર્થથી એમને અનેક વિદ્યાઓ પણ પ્રાપ્ત થઈ હતી. એટલે દાખલા તરીકે એ જમીનની ઉપર ચાલતા હતા અને એમની પાસે આકાશ ગમનની પણ વિદ્યા હતી. તે આકાશ ગમનની પોતે એક વખત મહાદેવ ક્ષેત્રમાં જાય છે, આપણે ભક્ત ક્ષેત્રમાં છે, મહાદેવ ક્ષેત્રમાં જાય છે. મહાદેવ ક્ષેત્રમાં જઈને સિમંદર સ્વામીના સમોસણમાં 8 દિવસ રહ્યા. ત્યાં 8 દિવસ ભગવાનની દિવસમાં 24 કલાકમાં 4 વખત દેશના થાય. સનરાઈઝ, 12 noon, સનસેટ અને 12 midnight. એ 4 ટાઈમની અંદર 48 મિનિટ પહેલા અને 48 મિનિટ પછી, એટલે કે એવી રીતે 8 પ્રહરની એમની દેશના થાય. તો એ દેશનાની અંદર કુનકુન સ્વામીને જે પ્રશ્ન હતા એ બધાનું સમાધાન થયું. બાકીના ટાઈમની અંદર જે સુત કેવલીઓ ત્યાં હતા બધા, એમની સાથે પણ એમણે ચર્ચાઓ ઘણી કરી. અને ત્યાર પછી આવી ભરત ક્ષેત્રમાં આવી અને પોતે શાસ્ત્રોની રચના કરી. સૌથી પહેલો શાસ્ત્રની રચના કરીએ પ્રવચનસાર. પ્રવચનસાર એટલે કે આખા પ્રવચનોનો સાર, એટલે કે આખા આપણી ફિલોસોફીનો સાર શું છે એ પ્રવચનસારમાં આવ્યું. પ્રવચનસારની અંદર ત્રણ મેજર ડિવિઝન: જ્ઞાન તત્વ પ્રજ્ઞાપન, જ્ઞેય તત્વ પ્રજ્ઞાપન અને ચરણાનુયોગ ચિલિકા. એટલે કે જ્ઞાન તત્વ પ્રજ્ઞાપનની અંદર સમ્યક જ્ઞાન વિશેનું વર્ણન, જ્ઞેય તત્વ પ્રજ્ઞાપનમાં સમ્યક દર્શન વિશેનું વર્ણન
અને ચાનાનુયોગ ચુલિકાની અંદર સમ્યક ચારિત્રનું વર્ણન. એમ કરીને આખું એમણે બધું આપણને આત્માનું સ્ટ્રક્ચર શું છે, આત્માનું ફંક્શન શું છે, એ બધું સમજાવ્યું. એની અંદર પણ 93 થી 125 ગાથાઓ છે. 93 થી 125 ગાથાઓ. એની અંદર દ્રવ્ય બંધારણ બતાવ્યું છે. એ દ્રવ્ય બંધારણ એટલું સૂક્ષ્મ રીતે બતાવ્યું છે કે જો આપણે એની સમજ પડે દ્રવ્ય બંધારણની, તો આપણા કન્સેપ્ટ બહુ જ ક્લિયર થઈ જાય. દ્રવ્ય શું છે, અનંત ગુણોનો સમૂહ શું છે, પર્યાય શું છે, પર્યાયની સ્વતંત્રતા શું છે, પર્યાયની સ્વતંત્રતા, ઉત્પાદની કેટલી સ્વતંત્રતા, વ્યયની કેટલી સ્વતંત્રતા, ધ્રુવની કેટલી સ્વતંત્રતા, ઉત્પાદ વ્યય પર ડિપેન્ડન્ટ નહીં, વ્યય ઉત્પાદ, એ બધું બહુ જ સુંદર રીતે વર્ણન છે એનું. એટલે આપણે જો ટાઈમ આપણે કરીશું, આપણે જો ટાઈમ હતો આપણે એનું વચ્ચે લેતા જઈશું આપણે કે શું શું આ છે. પ્રવચન સમયસારની અંદર આત્માનું 9 તત્વ વિશેનું વર્ણન આવ્યું. 9 તત્વનું આધ્યાત્મિક વર્ણન આવ્યું. આધ્યાત્મિક વર્ણન એટલે કે આશ્રમના કેટલા ભાગ છે, બંધના કેટલા પ્રકાર છે, સંવારના સત્તા, એવું નહીં, પણ આત્મલક્ષી કે આપણે જનરલી આપણે શું કરીએ કે ભાઈ કે સંવર એટલે શું, તો કે કર્મનું આવું અટકવું. નિર્જળ એટલે શું, તો કે કર્મનું જવું. મોક્ષ એટલે કર્મનું નહીં, આત્મલક્ષી જોવાનું. સંવર એટલે શુદ્ધતાની શરૂઆત. જેમ આપણે પ્રતિષ્ઠામાં હતું ને કે પહેલો દિવસ કે આપણે શુદ્ધતાની ઓળખાણ, પછી કે શુદ્ધતાની શરૂઆત, પછી શુદ્ધતાની વૃદ્ધિ, પછી શુદ્ધતાની પૂર્ણતા, એમ કરીને સંવર, નિર્જળ, મોક્ષ એ રીતે આપણે લેવાનું. એનું વર્ણન સમયસારની અંદર બતાવ્યું. અને એનું અંદર આત્મલક્ષી અને શુદ્ધ દ્રવ્યાર્થિક નૈથી એ બધું વર્ણન થયું. 9 તત્વની અંદર છુપાયેલું આત્મ તત્વ ત્રિકાલી, શુદ્ધ, અપરિણામી, ટંકોટ કિણવત આત્મદ્રવ્ય, એનું વાત કરવામાં આવી સમયસારમાં. અને પંચાસ્તિકાય નિયમસારની અંદર આચરણની વાત કરી કે મુનિરાજના આચરણની વાત કરવામાં આવી કે મુનિરાજના આચરણમાં એમને સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્રાણી, મોક્ષ માર્ગ, તો ત્રણેયની એકતાથી કઈ રીતે મુનિરાજ આગળ વધે છે એનું વર્ણન આવ્યું. અને પંચાસ્તિકાયની અંદર 6 દ્રવ્ય અને 9 તત્વનું વર્ણન આવ્યું. પંચાસ્તિકાયની અંદર એને 3 ભાગમાં વહેંચવામાં આવ્યું. પહેલા પાર્ટની અંદર પંચાસ્તિકાયની અંદર આવ્યું કે એની અંદર 6 દ્રવ્યની વાત આવી કે 6 દ્રવ્ય શું છે. પછી આવશે બીજા પાર્ટમાં આવે છે કે 9 તત્વ શું છે. અને ત્રીજામાં મોક્ષમાં ચુલિકા. ચુલિકાનો શબ્દ આવે. ચુલિકા એટલે શું? ચુલિકા એટલે કે જે અત્યાર સુધી કહેવાય ગયું એ, અને એના સાથેનું જે કંઈ વિશેષ પણ મારે કંઈ કહેવું છે એ જ્યારે મુનિરાજ લખે છે એને ચુલિકા કહેવાય, અથવા તો પરિશિષ્ટ પણ કહેવાય, અથવા તો એને ઉપસંહાર પણ કહી શકાય. એટલે કે બધાનું સરવાળો કરી અને જે કંઈ બીજું ઉમેરવું હોય એને ચુલિકા શબ્દ કરો. એટલે એ ચુલિકા એમાં આવે છે. એટલે કે મોક્ષ માર્ગની ચુલિકા, મારે હવે મોક્ષ માગે છે, તો એ સિમ્પલ રીતે, એટલે કે પ્રવચન સાહેબનો સિમ્પલ, પંચાસ્તિકાય સિમ્પલ રીતે સમજાય. હવે નામ પંચાસ્તિકાય ક્યાંથી આવ્યું? પંચાસ્તિકાય એટલે શું? હા, હર્ષદભાઈ, થેન્ક યુ હર્ષદભાઈ. ઓકે, તો પંચાસ્તિકાય એટલે પંચ એટલે 5, અસ્થિકાય, 5 અસ્થિકાયનું વર્ણન આવ્યું. તો આપણે 6 દ્રવ્ય કહે છે ને 5 અસ્થિકાય કેવી રીતે થઈ ગયા? 5 અસ્થિકાય એટલે કાય એટલે કે અસ્થિ એટલે હોવું, એક્ઝિસ્ટન્સ, જે વસ્તુ હોવી એનું નામ અસ્થિ. અને કાય એટલે એક પ્રદેશથી વધારે પ્રદેશ જેનો ઓક્યુપાય થાય એને કાય કરો. અસ્થિકાય એટલે શું? અસ્થિ એટલે હોવું અને કાય એટલે એક પદાર્થ, એક પ્રદેશથી વધારે
અસ્થિકાય કહું. તો 5 દ્રવ્યોમાં અસ્થિકાય એટલે કે આત્માના કેટલા પ્રદેશો? આત્માના અસંખ્યાત પ્રદેશ, એક પ્રદેશથી વધારે પ્રદેશ એટલે અસંખ્યાત પ્રદેશ. અચ્છા, પછી કે પૂતગલના કેટલા પ્રદેશ? પૂતગલના પ્રદેશની અંદર હવે ડેફિનેશન કરવી પડે, થોડુંક ઉમેરવું પડે કે એક જ પૂતગલ પરમાણુ એક જ પ્રદેશને ઓળખે, પણ એ સ્કંદ તરીકે હોય પ્રદેશ હોય એટલે પૂતગલનું એટલે કે એને પણ અસ્થિકાય. ધર્માસ્થિકાયને શું કહું? જે ધર્માસ્થિકાયનો કેટલા ધર્માસ્થિકાય છે યુનિટમાં? કિરીટભાઈ આપનો અવાજ બરાબર નથી આવતો મારે. અચ્છા, હવે આવે છે બરાબર? હા, થેન્ક યુ. તો આપણે ધર્માસ્થિકાય એટલે કે લોક પ્રમાણ ધર્માસ્થિકાય એક યુનિટ છે. લોકની અંદર કેટલા પ્રદેશો છે? અસંખ્યાત. આત્માના કેટલા પ્રદેશો? તો જ્યારે આત્માનો આપણે સમુદ્ઘાત થાય, કેવળ સમુદ્ઘાત થાય ત્યારે આત્માના પ્રદેશો ક્યાં સુધી ફેલાઈ શકે? લોક પ્રમાણ ફેલાઈ શકે. કેમ કે લોકાકાશની અંદર અસંખ્યાત પ્રદેશ, આત્માના અસંખ્યાત પ્રદેશ, એટલે બંને એક થઈ શકે, એટલે એક સમય સુધી રહી શકે. તો ધર્માસ્થિકાની અંદર અસંખ્યાત પ્રદેશ. અધર્માસ્થિકામાં કેટલા પ્રદેશ? કેમ કે અધર્માસ્થિકાય પણ લોક પ્રમાણ એક જ છે, એટલે એના અસંખ્યાત પ્રદેશ, એટલે એક. આકાશના કેટલા પ્રદેશ? કેમ આનંદ પ્રદેશ આકાશના? લોકાકાશ અસંખ્યાત. અલોકાકાશ. જો આપણે અલોકાકાશ, દાખલા તરીકે આ રૂમને આપણે અલોકાકાશ કહીએ, તો આખા રૂમને જો અલોકાકાશ કહ્યું તો એક ટપકાથી પણ ઓછી જગ્યા છે એને લોકાકાશ કહી શકે. એક ટપકાથી પણ ઓછી, એટલે કે આકાશ અનંતુ 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 છે. તો એની અંદર કેટલા પ્રદેશ થયા? અનંત પ્રદેશ થઈ ગયા. તો એટલે આકાશ અનંત પ્રદેશી, ધર્માસ્થિકા અનંત પ્રદેશી, અધર્માસ્થિકા અનંત પ્રદેશી, જીવ અનંત અસંખ્યાત પ્રદેશી, અને પૂતગલ સંખ્યાત અસંખ્યાત અનંત. તો આ બધાને 5 ને અસ્થિકાય એટલે પંચાસ્થિકાય નામ આપ્યું. બરાબર. હવે તો કાને શું કહ્યું? કાને કેમ ના લીધામાં અસ્થિકાયમાં? અસ્થિ ખરું, પ્રદેશ એનો એક જ પ્રદેશ, એક પ્રદેશ. હવે ઘણી ફિલોસોફીની અંદર અને શ્વેતાંબર ફિલોસોફીની અંદર કા દ્રવ્યને માન્ય નથી રાખ્યું કે જે પરિવર્તન છે એ જ કા. પણ દિગંબર ફિલોસોફીમાં કહું કે કા દ્રવ્ય છે અને કા દ્રવ્ય જે કા દ્રવ્યના નિમિત્તથી પરિણમન થાય છે એમ કરીને કા દ્રવ્ય આપેલું છે. 6 દ્રવ્ય પણ અસ્થિકાય તરીકે 5 એટલે પંચાસ્થિકા. એટલે એમાં આપણને જસ્ટ પ્રિલિમિનરી રીતે 6 દ્રવ્ય અને 9 તત્વને સમજાય. તો આપણે વાત કરી કે 6 દ્રવ્ય અને 9 તત્વ, તો એની અંદર ફેર શું? નામથી તો આપણે બધાને ઓળખીએ છીએ કે 6 દ્રવ્યમાં આપણે કહ્યું કે જીવ, પૂતગલ, ધર્માસ્થિકા, આકાશ, કા, એ 6 દ્રવ્ય. અને 9 તત્વની અંદર આપણે કહ્યું કે જીવ, જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રય, સંવર, નિગ્રહ, બંધ, મોક્ષ. તો બંનેમાં તફાવત શું? તો કે 6 દ્રવ્ય જે છે એને દ્રવ્ય અપેક્ષા ગણ્યા, આપણે દ્રવ્યથી ગણ્યા. જ્યારે 9 તત્વ લીધા એ દરેક દ્રવ્ય પર્યાય અપેક્ષા એને. જીવ દ્રવ્યની પર્યાય, પૂતગલ દ્રવ્યની પર્યાય, બંનેના સંબંધથી ઉત્પન્ન થતો આશ્રવ, બંનેના સંબંધથી ઉત્પન્ન થતો બંધ, બંનેનો વિયોગ થતા સંવર, વિયોગ વધારે થતા નિર્જરા, અને થતા મોક્ષ, કમ્પ્લીટ. તો એ પર્યાય અપેક્ષા 9 તત્વ થાય. 6 દ્રવ્યને શું કહું? દ્રવ્ય અપેક્ષા. દ્રવ્ય અપેક્ષા એટલે શું? કે ટોટલ ત્રિકાળી દ્રવ્ય છે એની વાત કરી, અને એમાં 6 દ્રવ્યની વાત કરી, અને 9 તત્વમાં. તો 6 દ્રવ્ય,
મને સમજ પડી? કેમ કે પંચાસ્તિકાય હું ભણ્યો, 9 તત્વ મને સમજ પડી. 9 તત્વોનું સાચું સ્વરૂપ શું એ મને સમજ પડી. જો આજે જે ગુરુદેવના પ્રવચનમાં આવ્યું કે આશ્રવને સંવરથી જુદો પાડવો, સંવરને બંધથી જુદો પાડવો, તો એ બધાને સમજવું પડશે આપણે કે ભાઈ આશ્રવ એટલે શું, બંધ એટલે શું, સંવર એટલે શું, નિજરા એટલે શું. કે જો હું કાર્ય કરું છું, શુભ પુણ્યનું કાર્ય કર્યું, મેં પુણ્યનું કાર્ય કર્યું, પુણ્યનો ભાવ કર્યો, ભાવ પુણ્ય કર્યું, તો મને સામે કોનું બંધન થશે? પુણ્ય કર્મનું બંધન થશે. રાઈટ? આ બાજુ પુણ્યનો ભાવ કર્યો આત્માએ અને આ બાજુ ઉદ્ગલમાંથી પુણ્ય કર્મનું બંધન થયું. હવે હું પુણ્યનો ભાવ કરું છું અને હું એમ કહું મને સંવર થાય છે કે મને નિર્જરા થાય છે, તો કે નહીં, એ તારું સાચું નથી. કેમ કે તું હજી 9 તત્વને સાચી રીતે સમજણો નથી. એનો અર્થ એવો નથી કે તારે શુભ ભાવ નહીં કરવો, કે તારા તપ વ્રત તપ જપ સ્વાધ્યાય ભક્તિ નહીં કરવું, કરવાનું, પણ એનાથી મને સંવર થયો, નિર્જરા થઈ, મારા કર્મને નિર્જરા થઈ, એ મારી જે માન્યતા છે આપણે એની અટકાવવી પડે. માન્યતાને કાઢવાની વાત છે. જે રીતે આપણે જીવન જીવે છે એ જ, પણ ઓફકોર્સ એ માન્યતા નીકળતા આખી જીવન રહેણી કરણી પણ એની ઓટોમેટિક બદલાઈ જશે. કે જે આપણે તકલીફ પડી, આપણે ફિઝિકલ તકલીફ પડી, આપણે શું કહ્યું? મને ક્યાં તકલીફ થઈ છે? શરીરને તકલીફ થઈ છે. એવું તે વખતે હોસ્પિટલમાં જ્યારે રિયલી વેન વી આર બિટવીન લાઈફ એન્ડ ડેથ, તે વખતે પણ જો આપણે એમ કહી શકીએ કે મને નથી થયું, મારા આત્માને કશું નથી થયું, એ તો શરીરને તકલીફ થઈ છે, એનો અર્થ કે આપણે આટલું જે વાંચ્યું એને પચાવ્યું છે. નહીતર તો જો ઉપર ચલો બુદ્ધિ સ્તરે નિર્ણય કરેલો હોય તો એ તમને પછી તે વખતે યાદ નહીં આવે. તે વખતે કોઈ બાપાને થશે મને. પણ એટલે સંધ્યાબેન જ કહ્યું તે આપણે યાદ છે ને, હું બોલી સંધ્યા, હું બોલી કે ના મને નથી થયું, આત્માને કશું નથી થયું. તો એ વસ્તુ ભલે અત્યારે આપણા સારા ટાઈમમાં બોલીએ કે, પણ તે વખતે બોલવી આપણે એનું પચાવીશું, એનો અર્થ થઈ શકે. તો આ પંચાસ્તિકાયનું વર્ણન અત્યારે આપણે ચાલુ કરીશું. તો એની અંદર કુનકુન સ્વામીએ 178 સ્ટાન્ઝા લખી, 178 સ્ટાન્ઝા લખી, અને એમાં 3 ભાગને ડિવિઝન કર્યા. અને 3ને ડિવિઝન કર્યા પછી 1000 વર્ષ પહેલા, કુનકુન સ્વામી 2000 વર્ષ પહેલા, અને 1000 વર્ષ પહેલા અમૃતચંદ્રાચાર્યએ એની ટીકા લખી. એની ટીકાનું નામ શું આપ્યું? સમય પ્રાવૃત્ત. એક સેકન્ડ, સમય સમય વ્યાખ્યા. એનું નામ સમય વ્યાખ્યા આપી એમને. નહીં, પંચાસ્તિકાયની જે ટીકા લખી એનું નામ સમય વ્યાખ્યા આપ્યું એમણે. કોણે આપ્યું? અમૃતચંદ્રાચાર્ય. અમૃતચંદ્રાચાર્ય સમયસારની પણ ટીકા લખી, એનું નામ શું આપ્યું? આત્મખ્યાતિ આપ્યું. બરાબર છે? આત્મખ્યાતિ એ સમયસારની ટીકા. એની અંદર કેટલા કળશ આવે? 278 કળશ આવે. સમયસારની ગાથા કેટલી? 415 ગાથા થઈ. એવી રીતે આ પંચાસ્તિકાની અંદર 178 ગાથા થઈ, અને 173 ગાથા થઈ. ને એની અંદર જે ભાવાર્થ ને ટીકા ને એ બધું છે એ અમૃતચંદ્રાચાર્ય પોતાનું એને સમય વ્યાખ્યા કર્યું. કળશ એટલે બેઝિકલી જ્યારે મંદિર છે. જો આજે હું ડ્રાઇવિંગ કરતો હતો અને રોડ ઉપરથી આપણે ઇન્ડિયન સ્કૂલ પછી જોયું કે આ સ્વામિનારાયણ મંદિર છે. એ તો આપણને ખબર છે ને, બોર્ડ મારી છે, પણ મને ખબર કેવી પડે સ્વામિનારાયણ, કોઈ અજાણ્યા માણસને કેવી રીતે ખબર પડે કે મંદિર છે? એના પર શિખર હોય, એના પર કળશ હોય, તો એનાથી ખબર પડે કે આ મંદિર છે. અને મંદિરની શોભા કળશથી થાય, મંદિરની શોભા શિખરથી થાય. એને પિનેકલ પણ કહે. પિનેકલ એટલે કે શિખર. તો એ મંદિરની શોભા શિખરથી થાય. એવી રીતે સમયસારની શોભા જે મારા માટે થઈ, તો એ આ કળશથી થઈ.
એટલે કળશ એટલે કે એની એક્સ્ટ્રા એક્સપ્લેનેશન અને એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન. ને ટીકા એ જ કળશ. એને ટીકા એટલે કે એનું પદ્યમાં ગદ્યમાં કહ્યું. એને ગદ્યમાં કહ્યું. એટલે ના, કળશ ઇઝ સેપરેટ. દાખલા તરીકે જયારે આજે એક ગાથા આપણને આપવામાં આવી, જે સ્વરૂપ સમજાય એના પામ્યો દુઃખ સમજાવ્યો તો પદનમૂળ શ્રી સદગુરુ, એક ગાથા થઈ. એ ગાથાનું એક શબ્દનો અર્થ શું, એ તમે એક શબ્દ અર્થ લીધો, પછી એનું 2 લાઈનમાં કહું કે આ ગાથાની અંદર કૃપાળુદેવ એમ કહેવા માંગે છે કે જે સ્વરૂપને જે સમજ્યો નથી એ દુઃખી થાય છે, અને શ્રી સદગુરુ ભગવંત એટલે કે દેવ શાસ્ત્ર ગુરુ, શ્રી એટલે કે શાસ્ત્ર, શ્રી સદગુરુ એટલે કે ગુરુ, અને ભગવંત એટલે તીર્થંકર ભગવાન, આર્યન ભગવાન. તો દેવ શાસ્ત્ર ગુરુને જો હું નમન કરું છું કેમ કે એમના નિમિત્તથી મને એ ટીકા થઈ, એટલે કે એનું ગદ્ય થયું, પદ્યનું ગદ્ય થયું. પણ કોણે લખ્યું, એ કોણે એનાલિસિસ કર્યું, પેલું તો આપણે અર્ધમાગધી ભાષામાં છે, તો એનું સંસ્કૃતમાં કોણે કર્યું, તો કે એ સંસ્કૃતમાં કરવાનું કાર્ય અમૃતચંદ્રાચાર્ય કર્યું, અને એમણે એક્સ્ટ્રા પણ કળશો લખી અને એનું કર્યું. ઓકે, તો એ થયું. હવે 1000 વર્ષ પહેલા ટીકા એટલે કે બેઝિકલી ડિટેલ એક્સપ્લેનેશન, મને સમજાયું અને હું એનો આમાંથી આ મેં મર્મ કાઢ્યો, એમણે વાત કરી. અને ત્યાં સુધી ગુરુદેવ કાંચી સ્વામી એમ કહ્યું કે અમૃતચંદ્રાચાર્યએ જે આપણે સમયસારની અંદર કળશો લખ્યા, 278 કળશ લખ્યા, એની અંદર એવું લખ્યું કે જાણે પોતે કુનકુન સ્વામી જાણે કે તીર્થંકર છે, અને પોતે જાણે કે ગણધર છે, પોતે જાણે કે આપણે કુનકુન સ્વામીના હૃદયની અંદર ઘૂસી ગયા, અને ત્યાંથી પછી પોતે એનાલિસિસ કરીને લખ્યું. દાખલા તરીકે 142મી જે ગાથા છે આ સમયસારની, એના પર એમણે 20 કળશ લખ્યા છે, 20 કળશો લખ્યા છે. એટલે એવી રીતે એ ગાથા એટલી ઇમ્પોર્ટન્ટ છે, તો એમણે વધારે પોતાના હૃદયમાંથી કાઢીને કહ્યું કે મારા ભાવ આવા આવ્યો છે, એટલે હું એનો આ રીતે વાત કરું છું. એ થયું. હવે 1000 વર્ષ પહેલા, ત્યાર પછી આજથી લગભગ 900 વર્ષ પહેલા, લગભગ 12મી સદીમાં, 12મી સદીની અંદર એક બીજા જયસેન આચાર્ય થઈ ગયા. જયસેન આચાર્ય પણ આના પર ટીકા લખી, અને એનું નામ તાત્પર્ય વૃત્તિ હતું. તાત્પર્ય વૃત્તિ, આપણે નામ છે ને બધા આવશે બધા, એટલે આપણે થોડો ખ્યાલ હોય ને કે કોણે કઈ જગ્યાએ શું લખ્યા. તો આપણે જયચંદ છાબડા પંડિત, એ બે જુદા. જયચંદજી છાબડા એ લગભગ 250-300 વર્ષ પહેલા હતા, અને જયસેન આચાર્ય લગભગ 12મી સદીમાં, 12th સેન્ચુરીમાં હતા. ના, એ તો બીજા, જયચંદ છાબડા. ઓકે, રાજા રાણા છત્રપતિ. ઓકે, અચ્છા. તો આ રીતે આપણે થોડુંક આપણે ખ્યાલ આવે કે શું કહેવા માંગે છે. એની અંદર પંચાસ્તિકાની અંદર પહેલી 1 થી 26 ગાથાની અંદર પહેલા મંગલાચરણ આવે છે, અને ત્યાર પછી 6 દ્રવ્યોનું જનરલ ડિસ્ક્રિપ્શન આપે છે. ત્યાર પછી 27 થી 73 ગાથાની અંદર જીવ દ્રવ્ય શું છે એનું વર્ણન છે. ત્યાર પછી પૂતગલ દ્રવ્યનું 74 થી 82 ગાથા સુધીમાં. ત્યાર પછી ધર્મ અધર્મનું 83 થી 89 ગાથા. આ તો જનરલી આપણે ખ્યાલ આવે. તમે 90 થી 96 સુધી આકાશમાંનું વર્ણન, 97 થી 99 નું ચુલિકા છે, 100 થી 102 પર કા દ્રવ્ય પર, 103 થી 104 ઉપસંહાર, 105 થી 153 9 તત્વો પર વર્ણન, અને 154 થી 173 મોક્ષ માર્ગ ચુલિકા. એમ કરીને 173 ગાથા એમાં આ રીતે આપણે કરવામાં આવે. હવે જયારે આપણે ચાલુ કરીએ છીએ ત્યારે સૌથી પહેલા
સૌથી પહેલા અમૃતાચાર્ય 6 શ્લોક લખી અને શાસ્ત્રનું ઇમ્પોર્ટન્સ શું છે આપણને કહે છે. એ તો શાસ્ત્રનું મંગલાચરણ પોતે કરે છે. પોતે મંગલાચરણ કરે છે. પછી જયારે કુનકુન સ્વામી જયારે શાસ્ત્ર ચાલુ કરશે પહેલી ગાથાથી તો કુનકુન સ્વામી પોતે પણ મંગલાચરણ કરશે. તો આ મંગલાચરણમાં શું શું આવે છે એ આપણે જોઈએ. હોય તો સ્વામી કાઢજો. 6 શ્લોક છે. પહેલા પાના નીચે ગુજરાતી અનુવાદમાં પહેલા છે નીચેનું પાનું. તો પહેલી અંદર એમ કહ્યું આપણે અમૃતચંદ્રાચાર્ય પોતે જ્યારે સમય વ્યાખ્યાની અંદર જે સમય વ્યાખ્યા જે કરી એની અંદર પહેલા શ્લોકની અંદર એમ કહે છે કે શ્લોકાર્થ આપણે લઈએ છીએ, સંસ્કૃતમાં આપણને સમજ નહીં પડે. તો પહેલા ઓમ શ્રી સર્વજ્ઞ વિતરાગાય નમઃ શ્રીમદ ભગવત કુનકુંદાચાર્ય દેવ પ્રણીત શ્રી પંચાસ્તિકાય સંગ્રહ ખંડ 1 દ્રવ્ય અને પંચાસ્તિકાય વર્ણન. હવે એની અંદર પહેલી ગાથા જે અમૃતચંદ્રાચાર્ય આપી એનો આપણે અનુવાદ વાંચીએ. સહજ આનંદ અને સહજ ચૈતન્ય પ્રકાશમય હોવાથી જે અતિ મહાન છે અને અનેકાંતમાં સ્થિત જેનો મહિમા છે તે પરમાત્માને નમસ્કાર હો. ફરીથી સહજ આનંદ અને સહજ ચૈતન્ય પ્રકાશમય હોવાથી એક શબ્દ બહુ તોડીને મૂકવામાં આવેલા છે. સહજ એટલે શું? નેચરલ. મારે એનો ફોર્સ નથી કરવો પડતો. મને નેચરલ આનંદ આવે છે. હું ખાઉં છું વસ્તુ, મને જે ભાવતી વસ્તુ ખાઉં છું, મને કેવો આનંદ, મારે એનો આનંદ લેવા નથી જવો પડતો, ઓટોમેટિક આવે છે. મને દુઃખ થાય છે તો મને જે અનકમ્ફર્ટેબલ ફિલિંગ છે એ મારે કોઈ લેવા નથી, ઓટોમેટિક થાય છે. એટલે એમ સહજ કહું તો સહજ આનંદ શું કે સુપર સેન્સિયસ સ્પિરિટ, અતિન્દ્રિય આનંદ. અતિન્દ્રિય આનંદ એટલે શું કે અતિન્દ્રિય એટલે કે 5 ઇન્દ્રિયોથી મને અત્યારે હું સારું જોઉં તો મને સારું ગમે, સારું સાંભળું તો મને ગમે, સારું સૂંઘું, સારું ચાખું, સારું અડકું, એ 5 ઇન્દ્રિયથી જે મને આનંદની અનુભૂતિ થાય છે, જેને હું આનંદ માનું છું, જેનું હું સુખ માનું છું, એ ખરેખર ઇન્દ્રિયજન્ય સુખ તે સુખ નથી. એવી કાથી આઈ થિંક એક લાલુભાઈની ચોપડી પણ છે. ઇન્દ્રિયજન્ય સુખ સુખ નથી. કેમ નથી? કેમ કે ઇન્દ્રિયોથી થયેલું સુખ નંબર 1 કે ડિપેન્ડ. આ ચોપડી મને બહુ ગમી. ક્યારે ગમી? એની સામે મેં જોયું ત્યારે મને ગમી. તો એ મને જે ચોપડી ગમી એમ મેં કહ્યું તો સામે મારી સામે ચોપડી છે ત્યારે મને ગમી. સામે ખાવાનું છે ત્યારે મને ગમ્યું. સામે દ્રશ્ય સારું છે તો મને ગમ્યું. સામે સૂંઘવાની વસ્તુ છે તો મને ગમી. ચાખવાની વસ્તુ છે મને ગમી. અડકવાની વસ્તુ છે મને ગમી. તો મને ગમી વસ્તુ ક્યારે? જ્યારે પર વસ્તુ પર મેં નજર કરી ત્યારે. તો મારો ગમો પર વસ્તુ પર ડિપેન્ડન્ટ થયો. તો એ સહજ ના થાય. મારે આનંદ લેવો છે, બસ મને ચાલો ટીવી જોવા બેસજો. તો પર વસ્તુ પર મને નજર કરવી પડી. પર વસ્તુમાંથી મને સુખ મારે લેવાનો પ્રયત્ન મેં કર્યો. તો સુખ ગુણ કોનો છે? આત્માનો. સુખ ગુણ જો આત્માનો છે અને હું પરમાંથી સુખ શોધવા જાઉં છું તો મારા જેવો મૂર્ખ કોણ કહેવાય? આપણા આખી જિંદગી આપણે જ કર્યા કરીએ છીએ. તો મારે અંદરથી તો સહજ આનંદ એટલે કે અંદરથી જે આનંદ આવે એ. અને પછી સહજ ચૈતન્ય પ્રકાશમય. ચૈતન્ય એટલે શું? જ્ઞાન ને દર્શન બંનેને ભેગા ગણો એને ચૈતન્ય કહો. એટલે કે આત્મામાં ચૈતન્યત્વ સ્વભાવ છે. આત્મા ચૈતન્યથી આત્મા ઓળખી શકાય છે. એટલે કે આત્મા જ્ઞાન દર્શનથી ઓળખી શકાય છે. જ્ઞાન દર્શનની અંદર જો આપણે દર્શનને પણ ગૌણ કરીએ, કેમ કે એ દર્શન એવું છે કે કેવળી ભગવાનને બરાબર ખબર પડે છે, મને હજી બરાબર ખબર નથી પડતી, પણ
શાસ્ત્રની અંદર સમજાવવા માટેનો પ્રયત્ન કરવામાં આવ્યો છે કે ભાઈ એનો દાખલો આપવામાં આવે છે કે હું સૂઈ ગયો છું ત્યારે અને મને મચ્છર કરડતા કંઈક થયું મને એવું જે એક આભાસ થવો તો એને દર્શન. હવે એ આભાસમાં પણ મતિ જ્ઞાન તો ચાલુ થઈ ગયું, એકચ્યુઅલી જ્ઞાન થઈ ગયું. આ તો સમજવા માટે એમાં શાસ્ત્રની એક દાખલો આપ્યો છે કે કાગડાને 2 ડોળા છે અને કીકી એક છે. એટલે એ જો તમે કાગડા ધ્યાનથી જો તો લાગે કે અરે એની 2 આંખો ફર્યા કરે છે, પણ ખરેખર એક જ ડોળો, એક જ કીકી 2 ડોળામાં ફરી રહી છે. તો શું થયું કે એક ડોળામાંથી કીકી બીજા ડોળામાં જે ગઈ, ઝડપથી ગઈ, વચ્ચેનો જે ટાઈમ થાય એને દર્શન કહું. હવે એ દર્શન જ્ઞાન સહિત, એ જે જ્ઞાન છે દર્શન સહિત જ હોય. એટલે કે એ દર્શનનું બહુ ઝીણવટથી આપણે અભ્યાસ કરવા જઈએ તો કેવડી ગમ્ય છે બેઝિકલી. એટલે આપણને તો મને ખબર છે નહીં પડે છે, મેઇનલી જ્ઞાનની ખબર પડે છે. દાખલા તરીકે દર્શનનું કહેવું તો તમે આ અમેરિકા દેશ છે, એક જનરલાઇઝ વાત કરી, એમાં સામાન્ય, એમાં 50 સ્ટેટ છે, એમાં એક સ્ટેટની અંદર કેટલા બધા શહેરો છે, એની અંદર એરિઝોના છે, એમાં કેપિટલ ફિનિક્સ છે, એમાં નોર્થ ફિનિક્સમાં અમે રહીએ છીએ. એ બધું જે ડિવિઝન કરતા ગયા એ જ્ઞાન થયું. એક જનરલ વાત કરી એ દર્શન, એ રીતે આપણે લઈ શકીએ. પણ હજી એને પણ રાઈટ એક્ઝામ્પલ નથી. આપણની મતિમાં સમજમાં આવે એ પ્રમાણે દર્શનની વાત કરી. તો મેઇનલી ચૈતન્ય એટલે દર્શન જ્ઞાન, અને દર્શન પણ મને ખબર નથી પડતી એટલે બેઝિકલી જ્ઞાન લેવું આપણે. જ્ઞાન એટલે ચૈતન્ય એ પ્રમાણે આપણા માટે લેવું. તો સહજ આનંદ ને સહજ ચૈતન્ય પ્રકાશમય, મય શબ્દ, મય એટલે શું? મય એટલે કે ખાંડની અંદર ગળપણમય ખાંડ છે, ઓતપ્રોત છે, ગળપણ વાળું, ગળપણમય એટલે ગળપણ અને ખાંડ બંને એક જ થઈ ગયા, અને એનો સ્વભાવ થઈ ગયો, એનું એકત્વ થઈ ગયું બન્યું. ગળપણ ત્યાં ખાંડ, ખાંડ ત્યાં ગળપણ, જ્ઞાન ત્યાં આત્મા, આત્મા ત્યાં જ્ઞાન. એ બધું હે બસ નીચે કે બસ હું જ્ઞાન એટલે કે જ્ઞાન જુદું છે નહીં, હું જ જ્ઞાન છું, હું જ્ઞાયક છું, હું જ્ઞાન છું. એ રીતની જયારે મને ખબર પડે તો એને જ્ઞાનમય કહ્યું, ચૈતન્યમય કહ્યું. તો સહજ આનંદ થયો, નેચરલ આનંદ થયો, અને એને ચૈતન્ય પ્રકાશ પણ છે, અને એ હોવાથી જે અતિ મહાન છે, એટલે કે કેવળી ભગવાનને સહજ આનંદ છે અને કેવળ જ્ઞાન છે, એટલે પોતે એનાથી મહાન છે. અને હવે બહુ ઇમ્પોર્ટન્ટ શબ્દ છે, અનેકાંતમાં સ્થિત જેનો મહિમા છે. અનેકાંતમાં સ્થિત જેનો મહિમા છે. તો અનેકાંત એટલે શું? અનેકાંતની ડેફિનેશન શું કરી શકો? જે રીતે આપણને ખ્યાલ આવે બરાબર છે. અસ્થિ નાસ્તિ બરાબર છે. એટલે કે એક દ્રવ્યમાં એક સાથે 2 વિરુદ્ધ શક્તિઓનું રહેવું એનું નામ અનેકાંત. ફરીથી, એક દ્રવ્યમાં એક સાથે 2 વિરુદ્ધ વસ્તુઓનું રહેવું એનું નામ અનેકાંત. તો નિત્ય અનિત્ય, તો કે આત્મા દ્રવ્ય નિત્ય છે, પર્યાય પલટાય, બાળાદી હોય 3 એનું જ્ઞાન એકને થાય. તો આત્મા દ્રવ્ય નિત્ય છે, તો દ્રવ્યથી આત્મા નિત્ય છે. કે તમે અનિત્ય નિત્ય બંને એક સાથે કેમ લીધા તમે? એટલે બીજી બધી ફિલોસોફી કે તમે જૈન વાળા છે ને, તમે બધા ફૂદડી વાત છે તમારો. તમે બધા ગમે તેમ જાઓ કે આમે છે ને આમે છે બધું કરો. એવું નથી, અમારો ફૂદડી વાત નથી. અમે તો સોલિડ તને કહીએ છીએ કે દ્રવ્યથી આત્મા નિત્ય છે, પર્યાયથી આત્મા અનિત્ય છે. એટલે નિત્ય અનિત્ય બંને પડખા એક સાથે રહી શકે. હું ચોર છું, હું જ સાવકાર છું, એના જેવું થયું. તો કે ભાઈ તું કાં તો ચોર હોય કાં તો સાવકાર હોય, તો ચોર ને સાવકાર બંને કેવી રીતે ભેગા થઈ ગયા? એવી રીતે નિત્ય અનિત્ય બંને કેવી રીતે એક અને કરી ભેગા થઈ ગયા?
તો કે એની અંદર કયા એંગલ થી તમે વાત કરો છો એનું અનેકાંતનું જ્ઞાન મને હોવું જોઈએ. જો અનેકાંતનું મને જ્ઞાન છે તો જ આત્મા નિત્ય છે. તો કઈ રીતે છે? આત્મા અનિત્ય છે કઈ રીતે છે? જો ગઈકાલે આપણે પેલા આપણે આમાં શું આવ્યું હતું, આપણે ગુરુદેવને પેલા આમાં વ્યવહારની વાત આવી હતી. તો વ્યવહાર નહીં, નિશ્ચય વ્યવહાર નહીં પણ આત્મામાં છે, નિશ્ચય નહીં પણ આત્મામાં છે. તો એ બંનેને આપણે સમજ, આપણે કયા એંગલ થી એને વ્યવહાર નહીં કહો, કયા એંગલ થી નિશ્ચય નહીં કહો, એનું મને જ્ઞાન થવું જોઈએ કે આ જ્ઞાન છે, આ પ્રમાણે છે એટલે નિશ્ચય છે, આ પ્રમાણે છે એટલે વ્યવહાર છે. તો એ બંનેનું મને જ્ઞાન થવું જોઈએ. તો એનું જો મને ખબર પડે તો એને મને અનેકાંતમાં મારી દ્રષ્ટિ થઈ. તો અનેકાંત ક્યારે થાય છે? ખરેખર સમ્યક દર્શન પછી. સમ્યક દર્શન આપણને તો કયા આપણે સમ્યક દર્શન થઈ ગયું આપણને, તો પછી આપણે અનેકાંત આપણામાં ખરો? જો વ્યવહાર છે ને નિશ્ચય સાથે હોય તો જ વ્યવહાર કહેવાય, નહીં તો વ્યવહાર આભાસ કહેવાય. તો અનેકાંત બધું સમજી ગયો કે ભાઈ આત્મા નિત્ય છે, પર્યાય પલટાય છે બધું. તો મને તો હું છે તે અનેકાંતનો અભ્યાસ કરું છું અત્યારે. કેમ કે જયારે મને સમ્યક દર્શન થશે ત્યારે હું કઈ નવું ચાલુ નથી કરવા જાઉં. એટલે આ મારો અભ્યાસ જે છે એટલે કે મારો તત્વ નિર્ણય થાય છે. તત્વ નિર્ણય મારું મિથ્યાત્વ અવસ્થામાં થશે. તત્વ નિર્ણય એટલે કે સાચું આત્માનું સાચું સ્વરૂપ શું છે એ બધું મને આ ગુણસ્થાનક પર થશે. અને જયારે સાચો તત્વ નિર્ણય થયો, જયારે હું અનેકાંતથી આત્માનું સ્વરૂપ સમજ્યો છું, એ સમજીને હવે મને એના સિવાય બીજો કોઈ વિકલ્પ આવતો નથી. બસ મને મારા આત્માનો જ વિકલ્પ આવે છે. જો વિચાર આવે છે, આત્માનો વિચાર આવે છે, હું ધ્યાનમાં બેસું, મને આત્મા સિવાય બીજું દેખાતું નથી. પેલા કે હું ધ્યાનમાં બેસું, મને આખી દુનિયા દેખાય છે. ભાઈ કઈ તને દુનિયા પર કઈ વાંધો, ભલે તને આખી દુનિયા, પણ દરરોજ બેસીશ તો તને એ બધી દુનિયા ઓછી થઈ, તારા આત્માના વિચાર તને આવશે. જ્યાં સુધી તું આત્માનો વિચાર નહીં કરે ત્યાં સુધી એના સ્વરૂપમાં જઈશ તું કઈ રીતે? સાચી રીતે સમજી, તત્વ નિર્ણય કરી, એની અંદર જ એનું નિધ્યાસન કર્યું, એનું અનુપ્રેક્ષા કરી, એની ભાવના કરી, અને ત્યાર પછી વિકલ્પ મોડા પડતા 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 એક ધન્ય ક્ષણે હું નિર્વિકલ્પ અવસ્થામાં જઈશ. તો તેને અનેકાંતમાં સ્થિત જેનો મહિમા છે એ કોણ? સહજ આનંદ, સહજ ચૈતન્ય પ્રકાશ અને અનેકાંતમાં સ્થિત છે એનો મહિમા છે તે પરમાત્માને મારા નમસ્કાર હો. એટલે આખું કેટલું સુંદર સમજાવી દીધું કે તો ભગવાન શું છે, ભગવાન કોને કહેવા, અને ભગવાનનું સાચું સ્વરૂપ શું છે એ સમજીને અને પછી આમાં અનેકાંત પણ મારી ભગવાન સમજેલા છે પરફેક્ટ રીતે, મારે પણ એ જ રસ્તે જવાનું છે તો મારું ભલું થશે. તો મારું નહીં થાય. ભગવાનને કઈ ફેર નથી પડતો મારું ભલું થાય કે ના થાય. મારે મારું પોતાનું ભલું કરવાનું એમ કહીને પહેલો ટીકાકાર આચાર્ય દેવ શ્લોક દ્વારા જીવવાની સ્તુતિ કરે છે. જો પહેલામાં કોની સ્તુતિ કરી? પરમાત્માની, દેવની સ્તુતિ કરી. દેવ એટલે કે અરિહંત દેવની સ્તુતિ કરી કે એ આનંદમય છે, જ્ઞાનમય છે, અનેકાંતમય છે. એ વાત કર્યા પછી હવે જીનવાણીની સ્તુતિ કરે છે. કેમ? તો કે દેવ શાસ્ત્ર ગુરુને પહેલા નમસ્કાર કરવો એ એક સાધક જીવની પ્રશંસનીય વસ્તુ છે. આપણે પણ જ્યારે સ્વાધ્યાય ચાલુ કરીએ અથવા વાંચન ચાલુ કરીએ, પહેલા નમોકાર મંત્ર કરીએ છીએ, સ્તુતિ ગઈએ છીએ, તો એનાથી મારા વિકલ્પો એક જગ્યાએ કોન્સન્ટ્રેટ થાય છે અને ત્યાર પછી હું સ્વાધ્યાયમાં વધારે તરબતર થઈ શકું છું. તો એ રીતે અહીંયા પણ આચાર્ય દેવ પહેલા તીર્થંકર ભગવાનને નમસ્કાર કર્યા અને હવે શાસ્ત્રને નમસ્કાર કરે છે. શાસ્ત્રને નમસ્કારમાં શું કહ્યું? એનો શ્લોકાર્થમાં એવું કહું, સ્યાત્કાર જેનું જીવન છે, સ્યાત્કાર જીવન છે એવી જૈની
જૈની એટલે કે જીનેશ્વર ભગવાનની સિદ્ધાંત પદ્ધતિ કે જે દૂર નિર્વાર નય સમૂહના વિરોધનો નાશ કરનારી ઔષધિ છે તે જયવંત. એક એક શબ્દ લઈએ આપણે ધીરે. સ્યાત્કાર, સ્યાત એટલે શું? સ્યાત, સ્યાત એટલે કથનચિત, અનેકાંત. સ્યાદવાદ ને અનેકાંતમાં ફેર શું? એક જ પદ્ધતિથી વાત સ્યાદવાદ એટલે અનેકાંત જે બતાવે વાણી, જેનો હા, બહુ સરસ. જો સ્યાદવાદ એટલે કે કથનની પદ્ધતિ, કથન કરવાની પદ્ધતિ. જો ગુરુદેવના પ્રવચનમાં આવે કે સવારે ગુરુદેવના પ્રવચનમાં સમાચાર ચાલતું હોય, રાગ મારો નથી એવું આવે. બપોરે પ્રવચન સારું પ્રવચન ચાલે છે તો કે રાગ મારો છે. તો પેલા એમના કઝિન બ્રધર હા ભાઈ કે સાહેબ આ તમે એક તો અમને સમજ પડતી નથી ને એમાં તમે સવારે આમ કહો છો ને હાજે આમ કહો છો, અમને ખબર કઈ રીતે પડે શું તમે કહેવા માંગો છો? તો કે ભાઈ તું સમજ કે કયા એંગલ થી આ વાત કરવામાં આવી છે. એક વ્યવહાર નથી વાત કરી, એક નિશ્ચય નથી વાત કરી, પણ એનું તને જ્ઞાન હોવું જોઈએ. એટલે કથનચિત, કથનચિત કોઈ અપેક્ષાએ રાગ મારો નથી, કોઈ અપેક્ષાએ રાગ મારો છે. કેમ? રાગ કોણે કર્યો? મેં કર્યો કે નહીં? તો કથનચિત મારો થયો. હવે મારું નીચ સ્વરૂપ છે રાગ કરવાનું. જો મારું સ્વરૂપ જ હોય રાગ કરવાનું તો મારી મુક્તિ ક્યારે થશે રાગથી? તો એ મારો રાગ નથી મારો, કેમ કે એ ટ્રાન્ઝિયન્ટ છે, જતો રહેશે. જે ગુસ્સે હું થઉં છું તો ગુસ્સો મારો સ્વભાવ છે? એ તો જયારે કે મેં પેલું કામ ના કર્યું અને મારી પત્નીએ એમ કહ્યું કે આ તું કરતો કેમ નથી દરરોજ, તો મેં એવું તો તે દરમિયાન ગુસ્સો થતો. ગુસ્સો મારો, ક્રોધ મારો સ્વભાવ નથી. ક્રોધ મારો સ્વભાવ નથી. એટલે સ્વભાવ નથી એટલે એ આવીને જતો રહેશે. જતો રહેશે એટલે મારો નહીં, પણ મેં કર્યો એટલે મારો. એટલે એ રીતે મારા એને કથન પદ્ધતિ એટલે કે સ્યાદવાદ કરવાની. એ સ્યાદવાદની અંદર 7 વસ્તુ હશે. કયા 7 ભંગા આવે છે? સ્યાત અસ્તિ, સ્યાત નાસ્તિ, સ્યાત અસ્તિ નાસ્તિ, સ્યાત અખંડ, સ્યાત અકથનચિત, સ્યાત અકથન, પછી સ્યાત અસ્તિ અકથનચિત, સ્યાત નાસ્તિ અકથનચિત, સ્યાત અસ્તિ નાસ્તિ અકથન. એમ કરીને 7 ભાગા પાડ્યા છે. એમાં આપણે અત્યારે ડિટેલમાં જવાનું આગળ આવશે, તો આમાં જ આવશે, 14માં કે શ્લોકમાં આવે છે. તો એને સ્યાદ કહેવાની પદ્ધતિ મારી કે, અને અનેકાંત એટલે મારી સમજણ કે હું નિત્ય છું કે અનિત્ય છું. કઈ રીતે? તો કે હું દ્રવ્ય અપેક્ષાએ નિત્ય છું એ મારી સમજણ થવી, એનું નામ અનેકાંત. સમજણ એ અનેકાંત અને બોલવું ત્યાગવાદ. બંને એક જ વસ્તુ, એકને બોલવાથી થયું, એક સમજણમાં થયું. બરાબર? તો આમાં શું કહું? સ્યાત્કાર જેનું જીવન છે, જેનું જીવન સ્યાત્કાર એટલે કે સ્યાદવાદ સાથેનું છે, એટલે કે અનેકાંતમય જેનું જીવન છે. સ્યાત્કાર એટલે કે સ્યાદ સાથેનું, એટલે કે કથનચિત વસ્તુને કહેનારું. કથનચિત વસ્તુને કહેનાર એને સ્યાત શબ્દ આપ્યો, સ્યાત્કાર શબ્દ આપ્યો. સ્યાત્કાર જેનું જીવન છે એવી જીન ભગવાનની સિદ્ધાંત પદ્ધતિ. જીન ભગવાનની સિદ્ધાંત પદ્ધતિ કેવી છે? એ સ્યાદવાદ સાથેની છે. જીનેશ્વર ભગવાનની કથન પદ્ધતિ કેવી છે? અનેકાંતમય છે. એનો એવો એક પણ પડખો એવો નહીં હોય કે જેની અંદર હું તમને, એટલે કે આચાર્ય ભગવાન આપણે કે એની અંદર આપણે ભૂલ કાઢી શકીએ. કેમ કે કયા એંગલ થી કહું છે મારે સમજવું પડશે. જ્યાં સુધી કયો એંગલ છે, એટલે કે વ્યવહારનું કથન છે કે નિશ્ચયનું કથન છે કે દ્રવ્યાર્થિકનું કથન છે, પર્યાયાર્થિકનું કથન છે, એનું જ્યાં સુધી મને જ્ઞાન નથી ત્યાં સુધી હું એકાંતમય એક પક્ષી થઈ જઈશ. કે એક પક્ષી થઈ જાય તો એમાંથી પણ ડેન્જર છે. એટલે મારે એ સમજવું પડશે. તો શું કહું? સ્યાત્કાર જેનું જીવન છે કે સ્વાદવાદમય જેનું જીવન છે એવી ભગવાનની સિદ્ધાંત પદ્ધતિ, જે
દૂર નિર્વાર નય સમૂહને વિરોધનો નાશ કરનારી ઔષધિ છે. ઘણા શબ્દ આવી ગયા. દૂર નિર્વાર એટલે મને શબ્દ કાઢવા દેવાનો, 1 સેકન્ડ. આજે મેં લખ્યું છે પણ હવે મારે જોવું પડશે. દૂર નિર્વાર, DUR. આપણે કે છે ને સ્વાદવાદ કેરી સુવાસ કે દૂર એટલે કે ડિફિકલ્ટ ટુ ઇરેડિકેટ, ડિફિકલ્ટ ટુ રિમૂવ. દૂર નિર્વાર એટલે જે મારા માટે બહુ તકલીફ વાળું છે કાઢવા, અહીં નીચે નિવારવાનું મુશ્કેલ, ટાળવાનું જે મુશ્કેલ છે એને શું કહું? દૂર નિર્વાર. ઘણા શબ્દ આવે છે અને એમની નીચે ફૂટનોટમાં પણ જવાબ આપે છે. તો નિવારવું મુશ્કેલ, શું કહ્યું? કોને? દૂર નિર્વાર, એટલે કે જેને કાઢવાનું મુશ્કેલ છે એવા નય સમૂહના વિરોધ. નય છે નિશ્ચય નહીં, વ્યવહાર નહીં, વ્યવહારના 4 ભાંગા, નિશ્ચયના 4 ભાંગા, એ બધા જનો જે નય સમૂહ છે એને ટાળવો મુશ્કેલ. નય સમૂહનો વિરોધ, કોઈ જે નય સમૂહ સમજતો નથી, નિશ્ચય નહીં સમજતો નથી, વ્યવહાર નહીં સમજતો નથી. આ ઘર મારું છે, તારું ક્યાંથી થઈ ગયું? મને એની ખબર છે કે હું તો શુદ્ધ આત્મા છું અને આ શુદ્ધ આત્માએ શરીર સાથે સંયોગ કર્યો છે એટલે એ શરીર થયું છે અને એ શરીરને આત્માના સંયોગનું નામ કિરીટ આપવામાં આવ્યું છે અને એ મહેન્દ્રભાઈનું ઘર નથી એટલે એ કિરીટનું ઘર છે, એટલા માટે એને મારું ઘર છે એમ કહ્યું મેં. પણ તે વખતે પણ અંદરથી મને ખબર કે આ મારું ઘર નથી. જો એ મારું ઘર હોય તો અત્યારે સળગતો હોય તો અત્યારે કેમ ના બેસરો નહીં અહીંયા, કેમ ભાગું છું અહીંયાથી? તો એની મને અંદરથી ખબર છે, છતાં બીજાનું નથી એની અપેક્ષા મારું, એટલે એ અપેક્ષા સમજવી પડે. તો જેને નય સમૂહના વિરોધ જે છે એનો નિવારવો મુશ્કેલ જે છે, નય સમૂહનો વિરોધ કરનાર એ ઘણી મુશ્કેલીમાં છે. એટલે કે એનો અર્થ એવો થયો કે મને જ્યારે નય સંબંધનું જ્ઞાન જ નથી, મને નય સમજનું જ્ઞાન નથી, તો એને દૂર કરવા માટેની આ જીનવાણી ઔષધિ રૂપ છે. મારા નય સમૂહ વિશેના જ્ઞાન સમજવાનું જે મુશ્કેલ કાર્ય છે એ મુશ્કેલ કાર્યને રિમૂવ કરવાનું, એ મુશ્કેલ કાર્યને દૂર કરવાની ઔષધિ રૂપ જીનવાણી છે. એટલે કે જીનવાણીથી મને શાસ્ત્રની સમજણ પડે છે. એ જીનવાણીને જયવંત હો, એ જીનવાણીને હું અત્યારે નમસ્કાર કરું છું. પહેલા શ્લોકમાં અરિયન ભગવાનને નમસ્કાર કર્યા, બીજા શ્લોકમાં જીનવાણીને નમસ્કાર કરી. તો કોને બે થઈ ગયા? દેવને નમસ્કાર થયા, શાસ્ત્ર નમસ્કાર થયા. તો ગુરુ ક્યાં ગયા? તો ગુરુ કે લખનાર હું છું એમ અમૃતચંદ્રાચાર્ય કહે છે. એ પોતે પોતાની આત્મશ્લાઘા નથી કરતા, પોતાની પ્રશંસા નથી કરતા, પણ મારે, હું શિષ્ય તરીકે મારે અંદરથી હું પણ અમૃતચંદ્રાચાર્યને નમસ્કાર કરું છું કે હે પ્રભુ, આપે અમને દેવને નમસ્કાર કરાવડાયા, શાસ્ત્રને નમસ્કાર કરાવડાયા, તો આપના થકી એ નમસ્કાર થયા, તો આપને પણ મારા વંદન છે. એમ કરીને ગર્ભિત રીતે મેં અમૃતચંદ્રાચાર્ય દેવને પણ નમસ્કાર કર્યા. એટલું થયા પછી આપણે એક 5 મિનિટ ત્રીજો શ્લોક લઈ લઈએ. સિમ્પલ છે. ત્રીજા શ્લોકમાં એમણે એવું કહ્યું કે હવે ટીકાકાર આચાર્ય દેવ શ્લોક દ્વારા આ પંચાસ્તિકાય સંગ્રહ નામના શાસ્ત્રની ટીકા રચવાની પ્રતિજ્ઞા કરે છે કે હું હવે પ્રતિજ્ઞા કરું છું. શું કરે છે પ્રતિજ્ઞા? હવે શ્લોકાર્થ, હવે અહીંથી જે સમ્યક જ્ઞાન રૂપી નિર્મળ જ્યોતિની જનની છે એ બે એવી દ્વિનયાશ્રિત એટલે 2 નયોના આશ્રય કરનારી સમય વ્યાખ્યા સંક્ષેપથી કહેવામાં આવે છે. સમય વ્યાખ્યા એટલે કે હું જે અત્યારે જે ટિપ્પણી કરી રહ્યો છું એનું નામ સમય વ્યાખ્યા છે અને એ હવે હું લખીશ એવું અત્યારે અમૃતચંદ્રાચાર્ય
આપણને એની પ્રતિજ્ઞા કરે છે. એટલે પણ એની જે ટીકા જે કરી છે ને એમને એનું નામ એ આખું શાસ્ત્રનું સમય વ્યાખ્યા છે. પણ you're right. અંદર બ્રેકેટમાં લખ્યું કે પંચાસ્તિકાય સંગ્રહ નામના શાસ્ત્રની સમય વ્યાખ્યા નામની ટીકા. પંચાસ્તિકાય નામના શાસ્ત્રની સમય વ્યાખ્યા નામની ટીકા એની હું રચના કરીશ એવી હું પ્રતિજ્ઞા કરું છું. દરેક આપણા જૈન શાસ્ત્રની અંદર જ્યારે કોઈ પણ વખતે આપણે શાસ્ત્ર લખવામાં આવે તો એ શાસ્ત્રની અંદર દરેક વખતે શાસ્ત્ર કોને લખ્યું, શેના માટે લખ્યું, કોના આધારે લખ્યું, કયો વિષય છે એનું, અને કેવા પ્રેક્ષકો કેવા શિષ્ય માટે છે, એ બધી વસ્તુ એક પહેલી ગાથાઓની અંદર જ આવી જાય. જેમ આપણે દાખલા લઈએ કે ભાઈ આત્મસિદ્ધિ શાસ્ત્રમાં કૃપાળુદેવે લખ્યું કે જે સ્વરૂપ સમજાવે ના પામ્યો દુઃખ અનંત સમજાવ્યું તે પદ શ્રી સદગુરુ ભગવાન. તો એટલું એમણે 2 લીટીની અંદર આખા શાસ્ત્રમાં હું શું કહીશ તો કે 6 પદનું વર્ણન કરીશ. આત્મા છે, આત્મા નિત્ય છે, આત્મા કર્તા છે, ભોગતા છે, મોક્ષ છે, મોક્ષનો ઉપાય, એ 6 વસ્તુ આ 2 લીટીની અંદર આવી ગઈ. એટલે કૃપાળુદેવે એક પોતાની પ્રજ્ઞાની જીવંત પ્રજ્ઞાથી સુંદર રીતે 6 પદને 2 સિમ્પલ લાઈન, એટલા સિમ્પલ શબ્દ કે આપણા નાનું 2 વર્ષનું બાળક પણ એ શબ્દ બોલી શકે. જયારે આપણે દેરાસરની અંદર આપણે કહીએ છીએ કે અત્યારે આપણે ગુરુ વંદન કરીએ છીએ, બધા બાળકો પણ મનમાં ગુણગુણાવે છે. એટલી સુંદર વસ્તુ કે જે 6 પદનું 2 લીટીની અંદર જે વર્ણન આવી ગયું કે જે 142 ગાથાની અંદર એનું વિશ્લેષણ થશે. એવી રીતે કુંકુન સ્વામીએ સમયસરમાં કહ્યું કે ધ્રુવ અચલ અને અનુપમ ગતિ પામેલ સર્વે સિદ્ધને વંદી કહું સુત કેવલી ભાષિત આ સમય પ્રાવ્રત કરે. એટલે કે સિદ્ધ ભગવાનને હૃદયમાં સ્થાપી અને હું સિદ્ધ ભગવાનને નમસ્કાર કરું છું. એટલે કે હું સિદ્ધ થવાનો છું, સિદ્ધ થવાની પ્રક્રિયા હું આ શાસ્ત્રમાં સમજાવીશ. એક જ 2 લાઈનની અંદર 415 ગાથામાં શું આવશે એનું તમને એક બે લાઈનની કડીની અંદર આપણને સમજાવી દીધું. એવી રીતે અહીંયા પણ એમણે કહ્યું કે પંચાસ્તિકા નામના સંગ્રહની સમય વ્યાખ્યા નામની ટીકા હું અહીંયા કરીશ. એમ કરીને હવે બીજા 3 શ્લોક છે એની અંદર અમૃતચંદ્રાચાર્ય કહે છે કે આ શાસ્ત્રમાં શું આવશે, આ શાસ્ત્રમાં શું આવે છે એનું વર્ણન આમાં કરવામાં આવશે. એ રીતે આપણે આટલા 3 શ્લોક લઈએ છીએ. પછી બીજાના આવશે, વાર લાગશે, 4 મિનિટ બાકી છે. એટલે આ રીતે આપણે આગળ વધીએ તો ઓકે, એને આપણે 3માં વાંચી લઈએ. હવે 3 શ્લોક દ્વારા ટીકાકાર આચાર્ય દેવ આ પંચાસ્તિકાય સંગ્રહ નામના શાસ્ત્રમાં કયા વિષયો નિરૂપણ છે તે અતિ સંક્ષેપથી કહે છે. એનું આપણે વાંચી જઈએ 3 શ્લોક. અહીં પહેલા સૂત્રકર્તાએ એટલે કે કુંકુન સ્વામીએ મૂળ પદાર્થોનું પંચાસ્તિકાય અને ષટ્દ્રવ્યના પ્રકારથી પ્રરૂપણ કર્યું છે. અર્થાત આ શાસ્ત્રમાં પ્રથમ અધિકારને વિશે શ્રીમદ ભગવત કુંકુંદાચાર્ય દેવે વિશ્વના મૂળ પદાર્થોનું 5 અસ્તિકાય અને 6 દ્રવ્યની પદ્ધતિથી નિરૂપણ કર્યું છે. એ 4થા શ્લોકમાં આવ્યું કે હું 5 પંચાસ્તિકાયનું વર્ણન કરીશ. 5 અસ્તિકાય અને 6ઠું દ્રવ્ય કાળ દ્રવ્ય. પછી 5મો શ્લોક બીજા અધિકારમાં હું કહીશ કે જીવ અને અજીવ એ 2ના પર્યાય રૂપ 9 પદાર્થોની કે જેમના માર્ગ અર્થાત કાર્ય ભિન્ન પ્રકાર છે તેમની વ્યવસ્થા પ્રતિપાદિત કરી છે. એટલે કે જીવ અને પૂતગલની પર્યાયોથી ઉત્પન્ન થયેલા 9 તત્વો એનું સંક્ષેપમાં વર્ણન અમે કરીશું. એટલે કે કુંકુન સ્વામીએ કર્યું છે એમ અમૃતચંદ્રાચાર્ય પોતે કહે છે. અને છેલ્લો 6થો શ્લોક. હવે બીજા અધિકારમાં તત્વના પરિજ્ઞાન પૂર્વક એટલે કે પંચાસ્તિકાય ષટ્દ્રવ્ય 9 પદાર્થના યથાર્થ જ્ઞાન પૂર્વક ત્રયાત્મક માર્ગથી એટલે કે સમ્યક દર્શન,
જ્ઞાન સમ્યક ચારિત્રના માર્ગથી કલ્યાણ સ્વરૂપ ઉત્તમ મોક્ષ પ્રાપ્તિ કહી છે. એટલે કે 6 દ્રવ્ય અને 9 તત્વોને સમજી અને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની એકતા રૂપી મોક્ષ માર્ગનું વર્ણન છે. એમ કરીને આખું આપણને સમજાવ્યું કે તમે પંચાસ્તિકામાં શું એક્સપેક્ટ કરો છો. આપણી સિસ્ટમ છે કે આપણે પ્રીફેસ લખી હોય તો પ્રીફેસ લખીને એનો મને વાંચ્યું તો મને ખબર પડે કે આ મારે આ શાસ્ત્ર વાંચવા જેવું છે કે નહીં. તો સંક્ષિપ્ત સતત દરેક જગ્યાએ સંક્ષિપ્તમાં વર્ણન કરીશું. એનું આગળ ડિટેલ વર્ણન તો સમયસાર ને પ્રવચનસારની અંદર છે બધું. પણ મારો પગ ડુબાડવાનો છે, મારે તત્વ સમજવાનું છે, મારે આગળ વધવાનું છે. તો હું કઈ રીતે આગળ વધીશ? તો આ 6 શ્લોકો દ્વારા અમૃતચંદ્રાચાર્ય ભગવાને આપણને આ શાસ્ત્ર શું છે સમજાવ્યું છે. અને હવે પહેલી ગાથાથી કુમકુમ સ્વામીએ કઈ રીતે એનું વર્ણન કર્યું એ આપણે જોઈશું. તો આપણે આ વસ્તુ અહીંયા આપણે બંધ કરીએ એ પહેલા આ પંચાસ્તિકાની બુક જે છે એ માટે જો આપણે સમજવું હોય તો atmadharma.com અથવા vitragvani.com atmadharma.com કે vitragvani.com એના ઉપરથી આપણે પંચાસ્તિકાની બુક પણ ડાઉનલોડ કરી શકાશે. અને એની ઉપર ગુરુદેવના અક્ષરે અક્ષર પ્રવચન એટલે કે ગુરુદેવે જે ટેપમાં બોલ્યા છે એનું અક્ષર પ્રવચનનું એનું પણ સેક્શન છે જે આપણે ડાઉનલોડ કરી શકીએ. તો એનું જો નેક્સ્ટ ટાઈમ આપણે સાથે રાખીશું તો આપણને વાંચનમાં પણ આનંદ આવશે અને આપણને સમજ પણ વધારે પડશે. અને આ પણ જે અત્યાર સુધી આપણે જે 6 શ્લોક કર્યા તો એનું વર્ણન પણ વાંચવું હોય તો થોડું વાંચન તો એનાથી આપણને વધારે ખ્યાલ આવશે કે ગુરુદેવમાંથી કેવા મોર્મ કાઢે છે. ગુરુદેવ આ અનેકાંત શબ્દ પર તો પોણો કલાક કર્યો. પોણો કલાક સુધી અનેકાંત શબ્દ એમણે સમજાવ્યો જે આપણે અત્યારે ફટ દઈને શોર્ટમાં શોર્ટ કરી નાખ્યું. પણ એની અંદરથી આપણને આપણા નિર્ણય દ્રઢ થતા જાય, આપણને ખ્યાલ આવતો જાય કે શું કહેવા માંગે છે, આપણને ખબર પડતી જાય, આપણા કન્સેપ્ટ ક્લિયર થતા જાય, આપણો પાયો મજબૂત થતો જાય તો આપણા મોક્ષ માર્ગની ઇમારત આપણી એટલી મજબૂત જ થતી જશે. તો એ રીતે આપણું છે. એની ક્વેશ્ચન સો ફાર? બાકીના 4 દ્રવ્યો કઈ કરતા જ નથી. બાકીના 4 દ્રવ્યો તો ઇનર્ટ છે, કશું કરતા નથી. અને ધર્માસ્તિકા અધર્માસ્તિકા આકાશને કાળ એવા શુદ્ધ છે કે 75 સ્કૂલમાં પહેલો નંબર જ આવે. એનું કેટલું વર્ણન કરો તમે? પહેલો નંબર આવ્યો છે બસ. કોઈ પેલો ડફોળો એનું કેટલું વર્ણન થાય કે અરે એને મેથની અંદર થોડો કાચો છે પણ પછી હોમવર્ક કરે થોડો આગળ આવડે છે પણ એને સાયન્સમાં તો હાવ ડબ્બો. એનું વર્ણન બહુ લાંબુ થઈ શકે. હોશિયારનું વર્ણન કેટલું થઈ શકે? આમ થઈને પૂરું થઈ ગયું. એટલે જનરલી આપણે આની અંદર પણ ગાથાઓ જોઈશું તો જીવ ને પૂતગલની ગાથાઓ જ વધારે છે. ધર્માસ્તિક આકાશકાળની તો કદાચ જો ન સમજીએ ને તો પણ આપણું ગાડું ચાલે એવું છે. કેમ કે એ કોઈ દખલ કરતા જ નથી, કોઈની અંદર રસ્તામાં આવતા જ નથી, કોઈને આડા આવતા. એ જીવ પૂતગલ એકબીજાને આડા આવ્યા કરે છે અને એનાથી આખા સમસ્ત સંસારની રચના થઈ છે. સંસાર કોને કહેશું આપણે? નિમિત્ત થાય ને. નિમિત્ત શું કહીએ? ના, નિમિત્ત કરતા નથી કઈ, પણ નિમિત્ત તરીકે હાજર છે. હા, તો એ નિમિત્ત તરીકે હાજર છે. નિમિત્ત તરીકે હાજર છે. નિમિત્ત જો એટલે આપણે આત્મશ્રીની કઈ ગાથા પેલી એ જે તજે નિમિત્ત ઉપાદાનનું નામ લઈ એ જે તજે નિમિત્ત. તજે ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ વર્ડ. તજે એટલે કે હું નિમિત્તમાં માનતો જ નથી. ના, નિમિત્ત છે. જો ઝેર છે એનું મને જ્ઞાન હોવું જોઈએ. ભલે મારે સંબંધ નથી પણ ભૂલે ચૂક પણ ના લઈ લો એટલા માટે મારે જ્ઞાન કરવું પડે. નિમિત્ત છે પણ એ નિમિત્તની અપેક્ષાથી નિમિત્ત છે. નિમિત્તમાં છે, હું મારામાં છું. એટલે એનું જ્ઞાન મને હોવું જોઈએ. પણ ઉપાદાન એ જે તજે હા એટલે કે જો તજે નિમિત્ત છે જ નહીં એવું નથી. નિમિત્ત છે એની યથાવત જગ્યા એ છે
પણ એનું કાર્ય કરું. હું મારું કાર્ય શું, મારે પરમાં દ્રષ્ટિ કરવી કે મારામાં દ્રષ્ટિ કરવી, એ આપણે સમજવું. એટલે એનું પણ મને જ્ઞાન હોવું જોઈએ. એટલા માટે જો એક શબ્દ તો બહુ સરસ આવે છે, પ્રમાણની બહાર જતો નહીં અને પ્રમાણમાં અટકતો નહીં. ફરીથી, પ્રમાણની બહાર જતો નહીં અને પ્રમાણમાં અટકતો નહીં. પ્રમાણ એટલે શું? કમ્પ્લીટ નોલેજ, કોમ્પ્રિહેન્સિવ નોલેજ. આખું મારું નોલેજ મારું હોવું જોઈએ. એ નોલેજ ની બહાર મારે જવાનું છે. એટલે કે કોનું નોલેજ? આત્મ સંબંધીનું ટોટલ નોલેજ, કે દ્રવ્ય શું છે, ગુણ શું છે, પર્યાય શું છે, શુદ્ધ પર્યાય શું છે, પાર્શલ શુદ્ધ પર્યાય શું છે, અશુદ્ધ પર્યાય શું છે, એ બધાનું મને જ્ઞાન હોવું. એનું પ્રમાણ. એ પ્રમાણની બહાર જતો નહીં. એ પ્રમાણનું બહાર જતો નહીં એમ કહીને પછી પ્રમાણમાં અટકતો પણ નહીં. કેમ કે આખું તત્વને યથાર્થ તત્વ નિર્ણય કરી અને હવે મારી એક દ્રષ્ટિ કરવાની છે. અર્જુનને પક્ષીની આંખ કશું દેખાતું નથી, જો કે બાકી બધી વસ્તુઓ છે, એનો એક ધ્યેય થઈ ગયો. એવી રીતે મારો પણ આત્મા પ્રત્યેનો ધ્યેય થવો, એટલે કે પ્રમાણમાં અટકવું નહીં. એટલે એ બને આજે એવું છે કે સાપેક્ષતા જ્યાં સુધી જો ભેદ ત્યાં સુધી તમને ત્યાંથી રાખજો. જ્યારે નિરપેક્ષ થાય એટલે. પણ સાપેક્ષતાનું મને જ્ઞાન થવું જોઈએ ને, કે ભાઈ જ્ઞાન મને આમાંથી આવે છે, આનું પણ મને આ ચોપડી છે એ તો મારે રાખવી પડે કે નહીં? કે ચોપડી જ નથી, મને બસ પણ જ્ઞાન તો મારામાં થાય છે, મારે બીજા કઈ જરૂર નથી. તો દેવશાસ્ત્ર ગુરુની જરૂર નથી એમ નથી. દેવશાસ્ત્ર ગુરુનું ઇમ્પોર્ટન્ટ ઇક્વલી છે, પણ એનું નિમિત્તને સ્થાને ઇક્વલી ઇમ્પોર્ટન્ટ છે. એ આપણને ખ્યાલમાં રહેવું જોઈએ. એટલું ખ્યાલમાં રહ્યા પછી પણ જયારે સદગુરુ કૃપાળુદેવ એમ કહે છે કે સમજાવ્યું તે પદ નમું. સમજાવ્યું કોને? દેવશાસ્ત્ર ગુરુએ મને સમજાવ્યું, એ પદને હું નમસ્કાર કરું છું. તે નિમિત્તને પણ ઇમ્પોર્ટન્સ આપ્યું. એમને ખબર છે અંદરથી કે મને સમજાવ્યું, મારા થકી સમજાવ્યું છે. પણ તે વખતે હાજર દેવશાસ્ત્ર ગુરુ હતા, એમને હું અત્યારે વિનયથી વર્તન કરું છું, નમસ્કાર કરું છું કે આપને હાજરીથી મને જ્ઞાન થયું છે. બરાબર? સર્વ મંગલ માંગલ્યમ સર્વ કલ્યાણકારકમ પ્રદાનમ સર્વ ધર્માણમ જૈનમ જયતુ શાસનમ જૈનમ જયતુ શાસન યાવાણી કે કાલો સોની મસ્તકે નમો સદા દેવ. નમોકા મંત્ર. જય જિનેન્દ્ર. એક મિનિટ મને